પાલેજમાં અસત્ય સામે સત્યની જીતના પ્રતીક અસુરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. મસ્જિદોમાં વિશેષ નમાઝ દુઆ કરાઈ. યુવાનોએ શરબતની સબીલો યોજી હતી. કરબલાના શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો ભાવવિભોર બન્યા હતા. ધોમધખતા તાપમાં રાહદારીઓને ઠંડુ શરબત પીવડાવી પુણ્ય કમાયા હતા. ભરૂચના પાલેજ નગર સહિત સમગ્ર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર અસુરા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આજથી 1388 વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત ઇમામ હુસૈન અને તેમના જાબાઝ સાથીઓએ સત્ય કાચે શહીદી વહોરી હતી, પણ યઝીદના લશ્કર સામે શીશ ઝુકાવ્યું ન હતું. સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વ સહિત પાલેજના મુસ્લિમ સમુદાયે કરબલાના શહીદોને યાદ કરી ખીરાજે અકદત અર્પણ કરી હતી. ઇમામ હુસૈન અને તેમના સાથીઓને કરબલામાં તરસ્યા શહીદ કરાયા હતા, જેની યાદમાં પાલેજના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ યુવાનો દ્વારા ઠંડા શરબતની સબીલો ઊભી કરવામાં આવી હતી. સેવાભાવી યુવાનોએ માર્ગ પરથી પસાર થતા તમામ ધર્મના રાહદારીઓ અને વાહન ચાલકોને રોકીને પ્રેમપૂર્વક શરબત પીવડાવી માનવતા મહેકાવી હતી.